હેલો દોસ્તો, હું છું ફૂલો અને સ્વાગત કરું છું તમારું આપણી સૈયારી યુટ્યુબ ચેનલ આરએફકી મોજમાં. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 5 આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તેનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આગળના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તમે તે જોઈ શકો છો. તેની લિંક ડિસ્ક્રિપ્શનના અંદર હશે અથવા તો પ્લેલિસ્ટ બનાવેલી છે આપણી ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો એક વિનંતી છે કે આપણી ચેનલ પર ત્રણ અઠવાડિયાના અંદર 2000 સબસ્ક્રાઈબર કરવાનો એવી એક ચેલેન્જ છે. તો મિત્રો જલ્દીથી ચેલેન્જ પૂરી કરવામાં તમારે મને સાથ આપવાનો છે અને 2000 સબસ્ક્રાઈબર 3 અઠવાડિયાના અંદર જલ્દીથી પૂરું કરાવી દેવાનું છે. એક અઠવાડિયું ઓલરેડી થઈ ગયું છે મિત્રો, તમને કહી દઉં. નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ચોરસ કરો. તો 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્યત્વે હતી? તો ખોખર અને ખખ્ખર. મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? તો બિહાર અને ઝારખંડ સાથે સંબંધિત છે. આગળ 16મી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી હતા? તો ભીલ લોકો. કયા? ભીલ લોકો. મધ્ય ભારતમાં નીચે પૈકી કઈ જનજાતિઓ મોટી સંખ્યામાં વસવાટ કરતી હતી? તો ગોંડ. આગળ જોઈએ તો આગળ આપણો પ્રશ્ન નંબર 5 છે. તો તેના અંદર જોઈએ તો નીચે પૈકી કઈ જાતિના સમૂહને ટાંડા કહેવાતું હતું? તો ટાંડા વણઝારાના સમૂહને. ઘટકંટંગાના ગોંડ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે? તો અકબરનામાના અંદરથી. કયા પુસ્તક? અકબરનામા. અને કોને લખ્યું હતું? તો અકબરે. તે પૈકી કઈ જનજાતિના લોકો દાળુ ઘોડો અને તોપનું નિર્માણ પણ કરી શકતા હતા? તો અહોમ લોકો. અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું? તો ખેલ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ખેલ. ખેલ. ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત નથી હતી? તેઓ દાળુ ઘોડો અને તોપોનું નિર્માણ કરી શકતા. આગળ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો તેના અંદર પ્રત્યેક જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો કબીલા પ્રથાથી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. બિહાર અને ઝારખંડના વિસ્તારમાં 12મી સદી સુધી જે સરદારોનું આધિપત્ય હતું. ગઢકંટકા રાજ્યના લોકો હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું. અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ બુરંજી હતી. કઈ? બુરંજી. મને ઓળખો. ખોખર જાતિના કમલખાને મેં મનસબદાર બનાવ્યા હતા. તો અકબર. મારા સમૂહને ટાંડા પણ કહેવામાં આવતું. તો વણઝારા. હું સંગ્રામ શાહ પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું. તો અમનદાસ. અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી. તો અહોમ. અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા હતા. તો અહોમ લોકો. આગળ નીચેના વિધાનનો ખોટા શબ્દ ચેકી મારો. તો અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ રીતે લખેલું છે, તમે તમારી રીતે લખી શકો છો. અથવા તો અને મિત્રો તમારે મારા વિડીયોનો ઉપયોગ ખાલી પોતે સાચું લખ્યું છે કે ખોટું તે ચકાસવા માટે જ કરવાનો છે, બેઠો ઉતારો કરવાનો નથી. મિત્રો તમને જણાવી દઉં, જ્યાં ભૂલ જણાય, જ્યાં કચાશ જણાય ત્યાંથી જ તમારે જોઈને લખવાનું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓને કયા નામે ઓળખીએ છીએ? તો વિચરતી કે વિમુક્ત જાતિ. ભારતના ઉત્તર પૂર્વી ભાગમાં કઈ જનજાતિનું પ્રભુત્વ હતું? તો કુકી, મિજો, અહોમ અને અન્ય જનજાતિ અને નાગા. વિચરતી જાતિના પશુપાલક અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય હતો? તો કપડાં, અનાજ, વાસણો, અન્ય વસ્તુઓ ખરીદતા અને ઊન ઘી વેચતા. આગળ જોઈએ તો જે જાતિ પર મુગલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું? તો ઔરંગઝેબ. અલાઉદ્દીન ખલજીના સમયે વણઝારાઓ શું કાર્ય કરતા હતા? તો અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ થતો હતો. ગઢકંટકાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓ હતા? તો 70,000. આગળ અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા? તો મ્યાનમારથી. ક્યાંથી? મ્યાનમારથી. મ્યાનમાર કે સાઈડ આવ્યું? તો પૂર્વ સાઈડ. અહોમ સમાજના સુસંસ્કૃત સમાજ હતો એવું શાના આધારે કહી શકાય? તો તેઓ અહોમ સમાજનો રાજા મંદિરો, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેની જમીન દાન આપતો હતો. અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. તેમના સમયમાં સંસ્કૃતની મહત્વની સાહિત્ય રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ અહોમ ભાષાના અંદર અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. આના પરથી કહી શકાય કે સુસંસ્કૃત સમાજ હતો. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીઓમાં કયા નૃત્યો વિશ્વવિખ્યાત છે? તો તમાશા, ભવાડા અને ઠાકરિયા. આગળ બંધ બેસતા જોડકા જોડો વણઝારા. તો તેના અંદર આવશે જવાબ ડી, ભારત અને વિશ્વની કડી. ટાંગ છે તો તેના અંદર જવાબ આવશે ઈ, સૌંદર્ય પ્રસાધનોનો વેપાર. નટ અને બજાણે તો તેના અંદર જવાબ આવશે એ, અંગ કરતબ કસરત દ્વારા અંગોનું
લોકોનું મનોરંજન. આગળ ગોંડ તો તેના અંદર જવાબ આવશે સી અત્યંત સુસંસ્કૃત સમાજ. આગળ અહોમ તો તેના અંદર જવાબ આવશે બી સ્થળાંતરિત ખેતી કરતા. આગળ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પાઇક તો અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઇક કહેવાતા. વર્ષાસન તો ડાંગમાં દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય. આ પ્રસંગે રાજાઓ વર્ષાસન એટલે કે સળિયાનું આપવામાં આવે છે. વિચરતી જાતિ તો એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહેવાય છે. વિચરતી કે વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ પોતાના પશુઓ સાથે દૂર દૂર રહેતા ફરતા. આ જાતિઓ વણજારા મુખ્ય હતા. તેઓ સમૂહને ટાંડા કહેવાતા હતા. ટાંડા કીધું તેમ. આગળ ગુજરાતની જનજાતિ અને ગોંડ જનજાતિ. તો આગળ જોઈએ તો આપણે તો તેના વિશે સંપૂર્ણ માહિતી લખેલી છે. ફૂલ વિડીયો છે આખો. અહમ જનજાતિ તો અહમ સમાજનો રાજા મંદિરો બ્રાહ્મણો કવિઓ વિદ્વાનો વગેરેનું જમીન દાન આપતો હતો. અહમ હિન્દુ ધર્મ અપનાવતો હતો. તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. તેમના સમયમાં સંસ્કૃતની મહત્વની સાહિત્ય રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષાના અંદર પછી અસામી ભાષામાં લખવામાં આવી હતી. આગળ આપણે જોઈએ તો નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિના નામ દર્શાવો. ખોખર, ખખ્ખર, ગડરિયો, અહોમ, ચેર, મુંડા, સંથાલ. તો ઉપર ગડરિયો, અહીંયા ખખ્ખરનો ખોખર, અહીંયા મુંડા સંથાલ, અહીંયા મુંડા સંથાલ અને ચેર. તો આ રીતે દર્શાવેલું છે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો. અને જો કંઈ ભૂલ જણાવી હોય વિડીયોના અંદર, કોઈ કચાશ રહી ગઈ હોય કોઈ પણ જાતની, તો મને કહેજો, કમેન્ટના અંદર કહેજો. હું આવતી વખત વિડીયો બનાવતી વખત ધ્યાન રાખીશ કે એ ભૂલ ના થાય મારાથી. તો આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.